સંઘ પ્રદેશ દીવ દેવોની નગરી છે। અરબી સમુદ્ર કિનારે દીવના ફુગમ ગામે 5 પાંડવ સ્થાપિત 5 શિવલિંગ એવું ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। અહીં ખુદ સમુદ્ર ગંગારૂપી લહેરો દ્વારા અભિષેક કરીને મહાદેવના ચરણો પખારે છે। તેથી આ મંદિરનું નામ ગંગેશ્વર મહાદેવ નામથી જાણીતું થયું છે। આજે શ્રાવણ માસના પહેલા સોમવારે ભાવિ ભક્તોની અહીં ભીડ જોવા મળી હતી। શ્રાવણના પ્રથમ દિવસે દર્શન કરીને દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી। એવું કહેવાય છે કે જે શિવ ભક્તો અહીં માથું ટેકાવી દીધું તેને અકાલ મૃત્યુનો ડર નથી રહેતો। દર વર્ષે દેશ વિદેશના હજારો ભક્તો અને પર્યટકો અરબી સમુદ્રના કિનારે 5 પાંડવ સ્થાપિત 5 શિવલિંગ એવા ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે આવતા હોય છે। અહીંનું વાતાવરણ સૌને ભાવ વિભોર કરી દે તેવું છે। ગંગેશ્વર મહાદેવ મંદિર જે ફુદમ પાસે આવેલું છે ત્યાં અત્યારે ભાવિ ભક્તોની કતારો લાગી છે। સીધા દ્રશ્યોમાં હું આપને બતાવવા માંગીશ કે સવારથી જ અહીંયા જે ભાવિકો છે, જે દર્શનાર્થીઓ છે તે સવારથી અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે અને જે 5 પાંડવો સ્થાપિત જે શિવલિંગો છે તેના દર્શન કરવા માટે તેઓ અહીંયા સવારથી જ ભાવિ ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। આ ગંગેશ્વર ધામ એ દીવથી 2 કિલોમીટર દૂર ફુદમ નામનું નયરમનું એક સુંદર ગામ છે, ત્યાંથી અડધો કિલોમીટર દૂર આ ધામ આવેલું છે। એમ કહેવાય કે આ ધામ પાંડવો યુગથી બનાવેલું છે, 5000 વર્ષ કરતાં પણ વધારે પુરાણું છે। 22મા કળયુગમાં જ્યારે પ્રભાવ ક્ષેત્ર બન્યું એનો એરિયા 367 ચોરસ માઇલનો હતો। આ એરિયામાં દીવનો સમાવેશ થતો હતો, પણ જ્યારે મહાભારતના વન પર્વમાં દર્શાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો આ પ્રભાવ ક્ષેત્રમાં એટલે દીવમાં આવ્યા। દીવમાં આવી અને એ લોકો આવ્યા પછી એ લોકોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન ન લેવું। એક દિવસ થવા એવો સૂર્યાસ્ત થવાની થોડી વાર હતી, ત્યાં સુધી એમને ક્યાંય શિવલિંગ જોવા ન મળ્યું। એ લોકોએ આ ગુફામાં આવી અને 5 ભાઈઓએ પોતાના કદ અને રૂપ અનુસાર આ 5 લિંગની સ્થાપના કરી। પૂજા અર્ચના કર્યા પછી એ લોકોએ ભોજન લીધું। એમ પણ કહેવાય છે કે 1 માસ દરમિયાન પાંડવો અહીંયા રોકાણા અને પૂજા અર્ચના એને કરી। આ શિવલિંગની દક્ષિણ પશ્ચિમ બાજુ એક કુંડ આવેલો છે, જેમાં જ્યારે ઓઠ હોય ત્યારે મીઠા ગંગાજળનો પ્રવાહ જોવા મળે છે। દેશ વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવે અને આ શ્રાવણ મહિનામાં તો આપ સૌ જોઈ શકો છો કે કેટલી ભીડ અહીંયા હોય છે। સવારેથી આખો દિવસ દર્શન ચાલુ હોય અને દર્શનાર્થીઓ પોતે પોતાનું ભક્તિ કરી અને આશીર્વાદ મેળવી એ લોકો જાય છે। હા, આ એમ પણ કહેવાય કે આ જે સમુદ્ર છે એ વર્ષોથી આ અભિષેક કરે, પણ આજે આપણે જોઈએ કે શિવલિંગની કેટલું પહેલું છે, કેટલો પણ મોજા નંદીની પાસે આવી ગયા પછી પણ શિવલિંગની કંઈ ઈજા થતી નથી ને સારી રીતે શિવ એને સમુદ્રની પૂજા કરે છે। આપ સૌ જોઈ શકો છો, જે અહીંયા આવે છે એ પણ એ લોકો જોઈ શકે છે। શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને અબ તક મીડિયાની ટીમ છે તે પહોંચી ગઈ છે સંઘ પ્રદેશ દીવમાં, જ્યાં ફુદમ પાસે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને તેઓ આ દરિયાની પાસે આવેલું છે। ખાસ કરીને આનો ઇતિહાસ એવો છે કે જ્યારે 5 પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેઓ રાત્રિ ભોજન કરતા પહેલાં શિવની પૂજા છે તે અચૂક કરતા હતા। ત્યારે તેઓ અહીંયા ફુદમ પાસેથી પસાર થયેલા, દરિયાકાંઠે પસાર થયેલા અને ત્યારે તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, પોતાના કદરૂપે તેઓએ 5 પાંડવોએ પોતાના શક્તિ પ્રમાણે અલગ અલગ શિવલિંગોનું નિર્માણ કરેલું। અને હાલ અત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ સોમવાર છે ત્યારે સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંયા ભાવિ ભક્તોની હાલ અત્યારે ભીડ જોવા મળી રહી છે અને જે ભાવિ ભક્તો છે તે પૂજા અર્ચના કરવા માટે તેઓ અહીંયા ગંગેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છે। ખાસ કરીને અહીંયા શિવલિંગ પર દૂધનો જળાભિષેક કરવાની જરૂર નથી પડતી, કારણ કે અહીંયા ખુદ સમુદ્ર છે તે ભગવાન શિવને જળાભિષેક કરે છે। હાર્દિક સિંગોડ, અબ તક મીડિયા, દીવ।